દેશમાં એક જ સમયે ગોળનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થતા ગીર પંથકમાં ગોળના ઉત્પાદન સાથે સંકળાયેલા નાના રાબડા માલિકો મુશ્કેલીમાં મુકાયા। ગોળના વધુ ઉત્પાદન અને તેના બજાર ભાવમાં ઘટાડો થતા રાબડા માલિકો નુકસાન વેઠવા મજબૂર થયા છે। દેશની બજારોમાં ગોળના બજાર ભાવ ઘટતા ગીર વિસ્તારના ગોળ ઉત્પાદન માટે સંકળાયેલા રાબડા માલિકોની મુશ્કેલી વધી ગઈ છે। ગુજરાત ઉપરાંત દેશમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક સહિત અન્ય રાજ્યોમાં પણ ગોળનું ઉત્પાદન થાય છે। ત્યારે ગીર પંથકમાં પાછોતરા વરસાદને કારણે શેરડીની સિઝન મોડી શરૂ થઈ, જેથી એક જ સમયે અન્ય રાજ્યોની સાથે ગીરનો ગોળ પણ બજારમાં આવ્યો, જેની વિપરીત અસર ગોળના ભાવો પર જોવા મળી રહી છે। બજારમાં એક સાથે તમામ રાજ્યમાંથી ગોળનો જથ્થો ઠાલવતા ભાવમાં પ્રતિ 20 કિલોએ 100 થી 120 રૂપિયાનો કડાકો બોલાઈ ગયો। ગોળના ભાવમાં થયેલા ઘટાડાના કારણે ગોળના ઉત્પાદન સાથે સંકળાયેલા રાબડા માલિકોને નુકસાની ઉઠાવવાનો વારો આવ્યો છે। એક દ્રષ્ટિએ જોઈએ તો ગોળનો ભાવ પણ ગયા વર્ષની સરખામણીએ બહુ ડાઉન છે। રાબડા ચાલુ કર્યા ત્યારથી અત્યાર સુધીમાં 100 થી 125 રૂપિયા ભાવ ઘટી ગયો છે। એ મજૂરી ખર્ચો વધી ગયો છે એટલે 3028 થી 3000 ઉપર શેરડીની ખરીદી આપણે કરીએ તો 400-500 રૂપિયાથી ઉપર નુકસાની કરવાનો વારો આવે છે। કોઈ પણ સંજોગોમાં આ ભાવ પરવડે એમ નથી। અત્યારે ટને 500 થી 600 રૂપિયા નુકસાન દરેકને થાય છે। જો અત્યારે સ્ટોકમાં ન નાખવામાં આવે અને સીધો વેચાણ જ કરવામાં આવે તો બહુ મોટું નુકસાન થાય એમ છે, એટલે ફરજિયાત અત્યારે સ્ટોક કરવો પડે છે। શેરડીનો ભાવ નહીં આવે વધે? શેરડીના ભાવ હવે વધે એમ નથી। 2800, 2900, 3000 આ છેલ્લા ભાવ છે। આખા ગુજરાતમાં હાઈએસ્ટ ભાવ આપણા ગીર સોમનાથ જિલ્લાના છે। છેલ્લા 20 દિવસમાં ગોળની બજારમાં રૂપિયા 100 થી 120 રૂપિયા પ્રતિ 20 કિલોએ ઘટાડો થયો અને રાબડા માલિકોની ચિંતા છે કે હજુ ભાવમાં ઘટાડો થઈ શકે છે। હાલમાં લાલ ગોળ 721 રૂપિયા પ્રતિ 20 કિલો અને પીળો ગોળ રૂપિયા 680 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવે વેચાઈ રહ્યો છે, જેમાં રાબડા સંચાલકોને 100 થી 120 રૂપિયાના નુકસાની સહન કરવી પડી રહી છે। ખર્ચ અને અન્ય બાબતોને ઉમેરતા પ્રતિ 20 કિલોએ ખેડૂતોને 500 થી 700 રૂપિયાની નુકસાની થઈ રહી છે। ગોળ ઉત્પાદન લેટ થયું એટલે સુરત, દક્ષિણ ગુજરાત, કોડીનાર ગીર, યુપી, મહારાષ્ટ્ર, એમપી, કર્ણાટક બધા રાજ્યોના પાક એકસાથે માર્કેટમાં આવ્યા, છતાંય શરૂઆતમાં સારા એવા ભાવથી ગોળના નિકાલ કરવાના પ્રયત્નો કર્યા અને દરેક રાજ્યો એકસાથે આવ્યા એટલે થોડીક ગોળ બજારમાં ઘટાડો આવ્યો। ઘટાડો આવવાનું કારણ કે ભાઈ ત્યાં શેરડીના ભાવ થોડા નીચા છે। હવે આ સ્થિતિમાંથી નુકસાની ઓછી કરવા માટે રાબડા માલિકો ગોળનું ઉત્પાદન કરીને તેનો સ્ટોક કરવા તરફ આગળ વધી રહ્યા છે। જ્યારે બજાર સ્થિર થશે ત્યારે બજારમાં ગોળનું વેચાણ કરશે। દીક્ષિત પરમાર, GSTV, ગીર સોમનાથ।